મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણી જય જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં? તો વાંધો નહીં, મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું છે. હવે મેઘરાજે વિરામ લઈ લીધું એવું લાગે છે, કારણ કે આજે આખી રાત નથી આવ્યો અને અત્યારમાં પણ કાંઈ અણસાર છે નહીં વરસાદની, અને રસ્તાઓ પણ હાવ એકદમ કોરા છે, છાટા છૂટી થયા હોય એવું પણ નથી. અને અત્યારમાં વાગ્યા છે કેટલા? 6 વાગી ગયા છે એક્ઝેક્ટલી. તો આપણે બધા ઉઠી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, અને અહીંયા આપણે મંગલ મંદિર પણ ખુલી ગયા છે. ગુરુ પૂર્ણિમા છે આજે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હેપી ગુરુ પૂર્ણિમા બધાને. તો નવાઈ ધોવાઈ ગયો ને તમારે પણ? યસ. તો હાલો હવે દવા પી લો, પછી ચા પાણી નાસ્તો કરી લો, કારણ કે ચા ઓલરેડી પાકી ગયો છે હવે. એવું છે? દવા હમણાં પીવાઈ જાય. હાલો તો હવે ભેગા ભેગા આપણે મમ્મીની મુલાકાત કરતા જ આવીએ, કારણ કે એ હવારમાં ઉઠીને ચા પાણી નાસ્તા બનાવવા વર્ગી ગયા હે. લાલ રોટલી બાકી લાગે હજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને, જય શ્રી કૃષ્ણ. બાકી ચા બાકી ગયો છે આપણો અહીંયા. તો આપણા માટેનો ચા બની ગયો, તો આપણે ચલો પહેલા ફટાફટ ચા પાણી પી લે, અને પછી પાછા આપણે આગળ મળશું. અને આગળ મળીએ ત્યાં સુધીમાં તમારા લોકોએ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હા, બરોબર જ બોલ્યો, મને હું ભૂલ કરી છે. અને સાથે સાથે કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા. ચાલો તો હવે મળીએ છીએ ચા પાણી પીને પછી. વાગી ગયા છે કેટલાનું? 8:45 જેવું. ને મમ્મીને મોકલા હતા થોડી ઘણી ખરીદારી કરવા માટે, કેમ કે ઘરમાં વસ્તુ થઈ રહી હતી, જોતી હતી. અને સ્પેશિયલી મચ્છર અને મચ્છી અને માખી, ઝીણી જીવાતજી ધવલ હમણાં ફરિયાદ કરતા હતા કઈડા છે કઈડા. ખબર નહીં, બહુ ઝીણી, એટલે માય હાવ ઝીણી ઝીણી હોય ને એવી જીવાત આવે જ ને પછી ખંજવાળ આવે છે. કઈડે છે શું થાય છે એ નથી ખબર, પણ એને ખંજવાળ કરે છે. જે જોઈએ ને બેડમાં તો ઝીણી ઝીણી હોય, ઉડતી હોય, એટલે રાતે લાઈટ નથી ચાલુ રાખતા સાંજે બેઠા હોય તો એ માટે ફિનાઇલ ને એવું બધું લેવાનું હતું. તો મમ્મી કહેતા શોપિંગ કરવા. કેમ મમ્મી આવું બધું લેવા? ક્યાં ફિનાઇલ તો ક્યાં મૂકી દીધી? ફિનાઇલ આવી કંઈક નંદી કે નંદીની એવી કંઈક ફિનાઇલ છે. સ્મેલ સારી એવી. ઢાંકણું હજી ખુલ્લું નથી ત્યાં. જો અહીંયા નીકળી ગઈ ઢાંકણામાંથી થોડીક ફિનાઇલ. અને બાકી આ સેવ મમરા, ચવાણું, ચોખાન પૌવા, બાજરાનો લોટ ને રાજગરાનો લોટ ને સફેદ વટાણા ને આવું બધું લેવા. ક્યાં મમ્મી? આવું બધું લઈ આવીશું. કેવા છે? માલકોર વિંધાવાળા નથી, હાજા જ છે. હા, મમ્મી કે માલિકોર વિંધાવાળા છે. હાવ દેશી ભાષા જોયું ને, માલિકોર. તો કાંઈ વાંધો નહીં, ચલો આવું બધી અપડેટ હતી ને. સાબજી તો ગયા છે, આજે ઓફિસ છે, સન્ડે પણ ડ્યુટી છે તો કરવી તો પડશે જ. તો એ ગયા છે ઓન ડ્યુટી. એમની ડ્યુટી પૂરી થાય પછી આવશે. પછી એક જગ્યાએ જવાનો પ્લાન છે, જોઈએ શું થાય છે. ત્યાં જઈએ છીએ તો આગળ કંઈ કન્ટિન્યુ કરશું કે બતાવશું. બાકી બસ સીધા મળશું હવે સાબજી આવે ને પછી. અત્યારે કંઈ બપોરે રસોઈમાં બનાવવાનું નથી, બનાવવાનું છે. શું મમ્મી બનાવવાનું છે આપણે બપોરે? બાજરાના રોટલાનું શાક બનાવવાનું છે. હવે કેમ બનાવવાનું છે એ તો હું હવે જોઈશ. બાજરાના રોટલાનું શાક બનાવવાનું છે, મીન્સ કે બાજરાના રોટલાનું જે આપણે બાજરાનો રોટલો વઘારેલો હોય ને છાશ વાળો, એ વાળું જ શાક બનાવવાનું છે. બીજું કંઈ બનાવવાનું નથી, એટલે રસોઈમાં કંઈ અપડેટ છે નહીં. ચાલો મળીએ હવે સીધા સબ્જી આવી જાય ને પછી. સવારે મળ્યા હતા ઠેઠ પાછા બપોરે કેટલા વાગ્યા? જો 2:45 5ની વાર નહીં, 2:45 ને 5 નહીં, 2:45 ને 5 આપણે પાછા મળીએ છીએ. અને અહીંયા ઘરમાં તો આમ કેમ આમ ધોબી ઘાટ થઈ ગયું એના જેવી હાલત છે અત્યારે, કારણ કે અમારા બાપા સવારે કાંઈ હતું નહીં. મશીન ચાલુ હતું ને તો વરસાદ ચાલુ થઈ ગયો. મશીન હજી તો હાઈ પાવર આવી ગયો તો ઓલું રેગ્યુલેટર હોય એમાં સ્ટેબલાઇઝર ફેરવી લીધું ને કરી લીધું. તો વરસાદ કે મારું કામ એમ છે એ લાડુ ઢીડું બસ આ બધું અહીંયા નાખવું પડ્યું. શું કરું? કાંઈ નહીં, હાલો તો ચા પાણી પી લઈને. તો પગ બહુ તૂટ થાય છે. ઓય બાપા, મને ખબર છે શેની થઈ છે? મેં જવાનું કીધું ને એની. ક્યાં? ક્રોમામાં. ત્યાં શું છે તારું? આપણે લેવાનું છે ઇલેક્ટ્રિક સામાન. ઇલેક્ટ્રિક સામાન લેવાનો છે? હું જ ઇલેક્ટ્રિક છું. તમે ઇલેક્ટ્રિક છો? તો હમણાં તમારા નાખી પીસી નાખી બીજું. બસ એમ કરો, એ વધારે સારું. હાલો છે ઓલું લેવું કબાટ જેવડું ફ્રીજ, 4 દરવાજા. હાલતી થા નામ લેવા કઈ તો કબાટ જેવડું ફ્રીજ ના મોટું. કેશોથી જાનકી બેન પણ લગભગ ક્રોમામાં આવવાના છે એવી વાતચીત કઈક થતી હતી. જો આવો તો
મળ્યા હતું તો આપણે કદાચ આ વિડીયોમાં આગળ તમને જોવા મળી જશે. નહીતર વિડીયો જોશો તો કમેન્ટ કરી દેજો તમે. બાકી ચા પીવો હોય તો આવી જાવ. ગરમા ગરમ ઠંડુ ઠંડુ મોસમ છે ને ભવનાથમાં જવાની ઈચ્છા છે, પણ જોઈએ છે ઈચ્છા આપણી પૂરી થાય છે કે નથી થતી. નથી થવાની. ક્યાં ભવનાથ હું નહીં જવા દઉં. તું નો જત કઈ ને હું તો જઈ. હું જાય છે નહીં, તમને જવા દઈ નહીં. જાય છે નહીં, જવાય નહીં દો. તારી જ નું હાલે કે બધી મારું જ ક્યાં હાલે છે, એ તો બધાને ખબર છે કેનું હાલે છે એમ. તો હું ખાલી આંખે થાવ છું બેઠી બેઠી. ચા પાણી તો આપણે પી લીધો અને હારો રાણીવા હાનની રસોઈની તૈયારી થવા માંડી. અહીંયા કંઈક આંબલીનો રસો ઉકાળે ને બટેટા ને એવું બધું બાફવા મૂકી દીધું છે. અને સમય કંઈક આપણે 2:45 વાગ્યાનો મૂકેલું છે બાફવા ને 3 વાગે લેવાનું છે એવું કંઈક નક્કી થયું છે ડિસિઝન. હવે ખબર નહીં સાંજે હું થાળીમાં આવે છે, કારણ કે આપણે આવ્યા ને ત્યાં સુધીમાં તેમને આ બધો પ્લાન કરી રાખ્યો હતો. જો આ નડે ને ઘરમાં કોબી જાય જઈ ઘરે તો કપડા નાખવાય ક્યાં? નો કઢાય નો ધોવાય. તમે પહેરો હું કામ કપડા? તારી હા ને મારે હવે શું કેવું તમે મને કયો છે. કાંઈ વાંધો ને સારું હાલો તો નામ લીધું તમારા નામ ના ખાય, બીજી કઈ વાત નથી એમાં. એને જ માટે તૈયાર થવા માંડી છે. કતરાઈ તો જો અમને નામ કેમેરો નથી કરવાનો, તમે બી જાઓ. જોજો અહીંયા મમ્મી દાંત કાઢે. ના તો મજાક હોય આને. હળી કાઢીને વેલ્યુ એ જ શબ્દ ઉપર આવી નડતી જાય. સારું હાલો ભાઈ, કીધું એ બધું ભૂલી જાજો, કોઈ સાંભળતા નહીં કઈ નહીં. જોયું જાય એ બધું જવા દેજો, ભૂલી જાજો. ફાઇનલી નીકળી ગયા છીએ ક્રોમામાં જવા માટે. અને આજે છે 21 જુલાઈ. ગયા વર્ષે ગયા હતા 22 જુલાઈના. 1 વર્ષ પૂરું થાય છે. તો આઈફોન માટે જઈએ છીએ કે સેમના માટે જઈએ છીએ એ તો ત્યાં જઈને જ ખબર પડશે. કેમ સાહેબજી કે આઈફોન 1 TB લેવાનું છે કે હું બધાને ખબર જ છે. વેન પૈકડું જ છે. તમે લોકો ગઈકાલે વિડીયોમાં જોયું જ હશે જે નવી વસ્તુ જોઈ હોય અને આપણી પાસે એ વસ્તુ અત્યારે અવેલેબલ છે ને સરખી રીતના, એટલે હવે એ જ વસ્તુ લેવા જતા હોય. અને એ બંધ કોની કીધે થઈ છે? આપણાથી નથી થયું ભાઈ. તો મને બહુ બોલે ને ચશ્મા નથી પહેર્યા, સામે દેખાતું નથી મને. નહીં રેવા દો હાલો તો કાંઈ વાંધો નહીં. મોસમ સારું હતું તો એકાદી રીલ્સ કરી કાઢી છે, એ તો તમને જોવા મળી જ જશે. અને હવે બીજું કઈક એવું રોમેન્ટિક ગીત વાગે, સોંગ વાગે તો આપણે બી લાવ લેશું. પણ એ પેલા રોડ ઉપર ચડી જશું ને ત્યારે અત્યારે જઈએ પેલા ફટાફટ ક્રોમમાં. મસ્ત ફોદીનો હતો તો લઈ લે અહીંયાથી. માર્કેટ જવું નહીં. વર્તા કેમ ખબર હશે કે ઓકે ડન. બસ હાલો કઈ વાંધો નહીં, અમારે આજ વાંધો હોય પણ હાલશે. બીજું હું એનો કહેવાનું નથી, પણ ફુદીનો કીધો છે એટલાથી આઈડિયા આવી જાય તો ઠીક છે, નહીતર પછી જોયું જાય. અત્યારે પેલા ફટાફટ પાણી નથી ઉડાડવું, ધીમે આંકવાની. રોડ સારો છે. મેમ સાહેબ ને લેવું છે કુકર લેવા ક્રોમ. ક્યાં ઈ ન્યા આવવાની વાર છે. તારે શું લેવાનું ઈ કેમ મને? હા હા ભલે વાંધો ને. હવે આવી ગયા ક્રોમામાં બહુ જાજી આપણે વાતચીત નથી કરવી, નકર અમારે આને હે ને ખરીદારીની આ શું કહેવાય ફરમાઈશું વધતી જશે. હું લઈએ છીએ પછી બતાવીએ તમને. તો આવ્યા હતા આપણે, પણ આપણો અહીંયા કંઈ ચોક્કન બનતું થયું નહીં, કારણ કે આપણે જે મિક્સર જોઈએ છે મિક્સર અહીંયા અવેલેબલ છે નહીં. તો હવે જઈએ છીએ જાંજેડા રોડ ઉપર, કારણ કે પાડોશીએ જ્યાંથી લીધું હોય ત્યાંથી જ લેવો જોઈએ ને. અમારે આને આજે હે ને હાવામાં અલગ પ્રકારની હટ પકડી છે બીજી. હાલો કઈ વાંધો નહીં. ક્યાં એ તો કેશોદમાં પડે છે. ઓલા જાનકીબેન આવવાના જ ને એટલે મિક્સર લેવા. એટલે 3 વાગે ગયા 4 વાગે ઘરે એમને ખાલા છે હલાવ્યો, કારણ કે જાંજેડા રોડ ઉપર જે દુકાન ખુલ્લી લેવાનું હતું ખુલ્લી નહીં, એ દુકાન પણ આજ ખુલ્લી નથી. રવિવાર છે ને એમના હિસાબે. બાકી અહીંયા અમારે શેકાય છે ચણાનો લોટ. ત્યાં લોટ શેકીને રાખીએ કઈક કામમાં આવી જાય. હા ડાયરેક્ટ ઇમરજન્સીમાં. હાલો તો હવે દાઢી બાડી કઈ કરાવવાનો વિચાર છે, પણ હવે જોઈએ. પાછું હમણાં દૂધ લેવા જવાનું થશે, એટલે હવે દૂધ લઈ આવીને જવું કે દૂધ લેવા જાય એની પેલા કરાવી આવું કઈ નક્કી નથી થતું. આમ ખાવામાં કંટાળો ચડે ને હાથ પગમાં આમ ફૂટ થયા રાખે, એવું થયા રાખે. આળસ જેવું વાતાવરણ છે આજે, કઈ ખુશનુમા વાતાવરણ નથી. આપણે ગયા હતા સેવિંગ કરાવવા માટે, તો સેવિંગમાં કંઈક આપણે નવીન ટ્રાય કરતા આવ્યા છીએ. કમેન્ટ કરીને કહેજો કેવું લાગે છે આ બધું. અને બાકી વાળમાં તો કાળો કલર કર્યો છે. અને અહીંયા આપણે હવે ઉકાળો મુકાઈ ગયો છે. આ હું ઉકાળો નહીં, સોરી હું કહેવાય કેતો ખરાય ભૂલાઈ ગયું. ના હાથે ખરેખર ભૂલાઈ ગયું યાર, એવું ના કરે. હા
રગડો ઉકાળવા મૂકી દીધો. હવે ઉકાળવું નહીં. અને અહીંયા આપણે બટેટાનો છુંદો ઓલરેડી તૈયાર છે ને અહીંયા મમ્મી શું ડાળિયા અલગ પાડે છે. અને બાકી બાર મેઘરાજા પાછા ચાલુ થઈ ગયા છે. હમણાં ઘડીક વાર પેલા તડકો કાઢ્યો તો કેમ ભલી. ને આ શું છે? લસણની ચટણી. એ શેમાં નાખવાની? ચાટમાં. ચાટમાં? ચાટ એ શું ચાટ? રગડા ભેગી ચાટ એ કે સમજણ? રગડા પેટીસ કહેવાય, બધું કહેવાય. એવું છે. અને બાકી ચલો હવે જવાનું છે આપણે દૂધ લેવા માટે. અને ચટણી ની બધું થઈ ગયું રેડી કે શું છે? ફુદીનો લેવા તો એ જ કહું લઈ આવું ને ભેગા ના, હું ભેગું. આવી જાઉં. તમે બેહો, તમે દાઢી કરવાની ગીત સાંભળો. એટલે કે બેહવા થોડો કયો તો આ મારે ને દર રવિવાર ની આ માથાકૂટ છે. મારી જેમ કોને કોને આવી માથાકૂટ થાય ને ઘરે એ તમે સાચા જલ્દી કમેન્ટ કરીને કહી દેજો. કોઈ નો થાય. આપણે ફોન કરીને બજવાય, આપણે અહીં સામું જ દેખાય કે મેં- કોઈ ન હોય ને તો ઈ મને કહેજો. મેં તને કીધું તું કે હું દાઢી કરવા જ જાઉં. તો અહીંયા ટ્રાફિક હતી એટલી વારમાં બુદ્ધિ ન હોય, રાહ જોઈને બેહો એટલે તો માર્કેટ ફુદીનો લઈને આપી જાવ ઘરે. એવું છે. હા. તમને આપી દો હવે બીજું મગજ વગરની વાત તો. હવે દૂધ લેવા જઈને આવી જાય દેવાની, દૂધ લઈને આવો એટલે મને ઉકેર પડશે. એટલે એ ગાડીમાં હજી કેટલી પડી રહી. લાવો હું કાઢી આવી દઉં. આમ તો જો આ કોપાઈ મન થઈ હોય જવે હાવ હરખાઈ. તને ભૂખ લાગી હોય તો કે તારે ખાવું એવું લઈ આવી તો બાકી રાયડું નાઈકમાં ખોટી તું કઈ. 5માં વાર હતી તયુનો ફોન કર્યો તો. હા કેટલા વાગે આવ્યા? કેટલા વાગે મને નથી ફોન ખબર. કર્યો તો એમ કીધું થોડી વાર. મેં કીધું ડામર વાળો નથી આવી ગયો તો કે આવી ગયો, થઈ ગઈ. આ આવું હમણાં. કલર નાખ્યો તો ને કે આજે અહીંયા ધોઈને જ જાવ તમે માથામાં એટલા વાર આપણી લાગી. અમારી જીત ક્યાંય જાહે. કા બસ આમ જોઈએ આ મારી મને ખાવું નથી રવા ઉડી ગયું મને ખાવું નથી એવું. આ બસ ખાતા જ નહીં. ઉડી ગયા તો. મમ્મી હાઈ કે ખાવા ગયા ને એટલે વાર લાગે. બસ એ કોઈ તો દાંડી રાખી કોઈ તો રાખે રાખવા એમ જેવું ટુકડો કરી કઈ નહીં આવી અમારી બેની હસી મજાક હાલે રાખતી હોય આવી રીતના નાના મોટા ઝઘડા ત્યાં રાખતા હોય અમારી બેને. કેમ વલી? તો કાંઈ નહીં સારું હાલો હું જાઉં છું હવે ફોદીનો લેવા. રેડી? એવું ને દૂધે લેવા જવાનું. હા કહેતા દૂધ લેવાના અહીંયા જે અમારે એની ઈ જ માથાકૂટ. દૂધ લઈને આવ્યો ને ત્યાં સુધીમાં તો અહીંયા આવે પેટીસની થેપલીઓ. પેટીસની આવી રીતના પેટીસની થેપલીઓ બનાવવાની હોય છે. અને મસાલો વઘાર્યો કે એમને હોય આમાં? કેમનું હોય? એમને શું શું એડ કર્યું તું? હળદર, નમક, હમ. આદુ મરચાની પેસ્ટ, ધાણા ભાજી, લીંબુ, ધાણા જીરું. ઓકે આટલી બધી વસ્તુ એડ કરી. આમ તો જો કે આપણે ઓલો બટાકા વડા કરીએ એના જેવું જ થયું ને તો. આજ મને એને મજા જ આવે છે ખારી કરવાની. મગજ મને મજા નથી આવતી તમારા મોઢા સામું જોઈને કેમ કે આવી દાઢી કરે હવે કેટલા દી તમારી દાઢી રહે? કેમ 2 દિન બાવા થઈ જાવ. ભલ થઈ જાવ. હવે આ વીજ રાખવીશ મારે જોતું. અને હાચે હાચે તમે કમેન્ટ કરજો દાઢી સારી લાગે છે કે નથી લાગતી. જરાય નથી સારું લાગતું. તને ભલ નો લાગે તોય હું રાખવાનું. બોલ હવે. મને નહીં ગમે તો રાખજો. હા રાજાને ગમે ઈ રાણી. તમને કેવું ગમું છું? ગમું છું તો કેવું છે? હું કોઈ દી કીધું જ નહીં તમે બધા સામે કે મને મારી વાલી વાલી છે એમ. કા આ બોલો હળ કળયુગ. ઉતરી ગયો ગળ્યું ગાવા માટે. ઉતરી ગયો ગાવા ગળ્યું. મને કહ્યું નો ગળ્યું ઉતરી ગયો. મેં કીધું 4 વાગ્યાનું ગયું છે. અડાડ ગળ્યું 6 વાગ્યા એવું. કઈ વાંધો નહીં આવી માથાકૂટું ના હોય. તારી ચેપલીઓ થઈ ગઈ તો આને તળી નાખ એટલે ઝડપથી ખાઈ પી લઈને પછી હુઈ જાય. કાલ તો કોક મારે એમ કહેતું હતું કે મેં ખાવાનું મૂકી દીધું. એ તો ખાલી કહેવાનું હોય હવે. તો તક બોલાય નહીં તો તેવડ ન હોય. નાઈ ધોઈને થઈ ગયા છે એકદમ આપણે ફ્રેશ. ના અહીંયા હવે આપણે ફોદીનો લઈ આવી દીધો હતો પણ ફોદીનોની ચટણી પતી ગઈ લાગે છે. હું કર્યું તું એમાં તે આની અંદર? હે રહી રહી ન જવાનું. રહી રહીને તે મને વરગાડ્યો હતો. હાસુ બોલજે ખોટું બોલતી નહીં. રાત જેવું ધાબુ છે. દી જેવું ધાબુ છે. હું રાત જેવું ધાબુ નથી, દી જેવું ધાબુ છે. આદુ મરચું ટમેટું લે. બોલ. આદુ મરચું ધાણા ભાજી ફુદીનો અને અને લીંબુ નમક. હા હંચર ભૂલાઈ ગયો, હંચર હમણાં નાખી દઉં. ઓકે. મરચું અને ફોદીનો તો જો યાર મોંઘો થયો એલા ફોનો કિલો એ. અને પાંદડામાં કાંઈ કાઢી લેવાનું નતું. બોલ હવે જ મોંઘું હોય. એ કે બેન મને કે મેં હવારે ફોનો કિલો હોય તો મેં તો હાવ આવો ને 10 રૂપિયા પણીના 10 રૂપિયા લીધા ને મારી પાસેથી. તો સસ્તો 10 રૂપિયા.
કા 20 ની આવી મેં મમ્મીને ભલે મને પડ્યું બેન, માથે ભલે પડ્યું, તું આ હા બેન ભલે પડ્યું બેન એ બેન તો હવે આ થેપલ્યું એટલે કે પેટીસ થેપલ્યું ને થેપલી બોઈલ નાનું થયું ગયો થઈ નથી થાય અને હવે એમને શેકવાની છે તો તેલ આપણે મૂકી દીધું છે અને બસ વારા પરથી ટર્ન બાય ટર્ન આ બધું શેકતું જવાનું છે કેમ વાલી હા આમને શેકવાની પ્રોસેસ તમે આગળ જોઈ આવી રીતના છે આ પેટીસને આપણે આ રીતના શેકી લેવાની છે અને તપકીનો લોટ ઓલરેડી આની અંદર એડ કરી દીધો છે કેમ તપકીરનો લોટ નહીં કોર્નફ્લોર એડ કરવાનો Cornflour. 2 ચમચી જેટલો બટેકાનો ઓકે તો આટલી બધી આપણે આ પેટીસ તળાઈ જાય પછી પાછા આપણે મળીએ છીએ આગળ એની પણ આપણી પાસે 4 અલગ અલગ જાતની ચટણી અવેલેબલ છે સેવ છે ડુંગળી ટામેટું અને અહીંયા છે આપણી આ પેટીસ ને બાકી રગડો તો ગરમ થાય છે આવી રીતના કે પેલા આપણે પેટીસ નાખતા હોય પણ હવે આમને ક્યાંક જોયેલું છે એટલે એ કે પેલા મેં નાખ્યો રગડો અને એની ઉપર જશે પેટીસ ઓહો 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 આવી રીતના મેં જોયેલું છે ને યુટ્યુબમાં તે YouTube સિવાય કોણ છે આ શીખવાડે એવું આપને ને હવે ફરીથી પાછો આ તો ઓલો સેન્ડવિચ રગડો થયો ઈ તમાર જી રગડો તો એમાં જ જો પેલા નીચે રગડો આવ્યો વચ્ચે પેટીસ આવી પછી માથે પાછો રગડો આવ્યો એટલે સેન્ડવિચ રગડો થઈ ગયો ને શું કહેવાય સેન્ડવિચ રગડો હા બસ એમ હું કહું ને માનતું જવાનું અને બાકી વારા ફરતી વારા આ બધી ચટણી એડ કરી સેવ ને ટામેટો ને આપણી પ્લેટ થઈ ગઈ છે એકદમ રેડી ચલો હવે પછી જ મળીએ પાછા પ્લેટ રેડી થઈ જાય પછી ફાઇનલી આપણી રગડાની ડીશ થઈ ગઈ છે એકદમ મસ્ત મજાની રેડી જોઈને આફેડું મન થાય છે ખાવાનું બાકી જોવો હે ને જોરદાર જમી કરવીને ફ્રી થઈ ગયા અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ પછી આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો